નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ફરી ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના સાથે જ જાન્યુઆરીની એન્ડમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં એક માવઠાની પણ શક્યતાઓ રહેલી છે. ફરી ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો, તેની અપડેટ મેળવીશું. સાથે જ પવનની અને ઝાકળની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ મિત્રો ફરીવાર ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ફરી તાપમાન ધીરે ધીરે નીચું જઈ રહ્યું છે. જે તાપમાન 2 થી 3 ડિગ્રી ઉપર ગયું હતું તે ફરીવાર નીચે આવી રહ્યું છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે દરમિયાન ઠંડીનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે. ઠંડા પવનોને કારણે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઉત્તર ભારતમાંથી અત્યારે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાત કરીએ તો નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ જેવા ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. ગઈકાલના રોજથી ફરી સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વહેલી સવારથી ઠંડીનો ચમકારો વધ્યો છે. સાથે ઠાર જેવો માહોલ પણ સર્જાયો છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર તેમજ દાહોદ, ગોધરા, મહીસાગર જેવા ભાગોની અંદર પણ તાપમાન ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે. આ ખાસ કરીને ઠંડીમાં વધારો આગામી 23 જાન્યુઆરી સુધી યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી દરમિયાન પણ ગુલાબી ઠંડી યથાવત જોવા મળે તેવું પણ હાલ તો હવામાન વિભાગનું જણાવ્યું હતું. ખાસ કરીને મિત્રો હમણાં ગુજરાતની અંદર વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ ફરી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 અથવા તો 29 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે, જે થોડુંક ઉત્તર ભારતથી નીચું હોવાને કારણે તેને અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતની અંદર હવામાનમાં પલટો 30 તારીખથી જોવા મળી શકે છે. હાલની અપડેટ મુજબ 30 થી લઈને 4 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે. ઘણા વેધર એનાલિસ્ટ તેમજ આગાહીકારો પણ જણાવી રહ્યા છે કે આ તારીખો દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ પણ ખાબકી શકે છે. હવે જેમ સિસ્ટમ નીચે હશે તેમ ગુજરાતની ખતરો જણાઈ રહ્યો છે. બાકી જો સિસ્ટમ ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં ખતરો હાલ તો નહીવત જોવા મળશે, પરંતુ ગુજરાતમાં ચોક્કસપણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જો ગુજરાતમાં કમોસમી વરસાદ થશે તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર, મધ્ય પૂર્વના ભાગોની અંદર હવામાનમાં પલટો આવે અને ત્યાં માવઠું જાય તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ એ પણ સિસ્ટમને આધીન છે એટલે હાલ તો અપડેટ ના આપી શકાય. બાકી મિત્રો પવનની વાત કરીએ તો પવનની ઝડપમાં 2 દિવસથી સામાન્ય દરિયાકાંઠાના ભાગોની અંદર વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે હાલ તો પવનની ઝડપ 10 થી લઈને 15ની ખાસ કરીને સામાન્ય જોવા મળી રહી છે. હમણાં પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના નથી, પરંતુ દિવસ દરમિયાન ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પવનની ઝડપ થોડી સામાન્ય વધી શકે છે. બાકી મિત્રો ઝાકળ વરસાદના રાઉન્ડની હમણાં કોઈ સંભાવના જણાતી નથી. આગામી દિવસમાં ઝાકળ વરસાદનો રાઉન્ડ આવશે તો અપડેટ આપતા રહીશું. બાકી હમણાં ગુજરાતમાં કોઈ પણ મોટા ફેરફારની સંભાવના જણાતી નથી. તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.